વેલકમ બેક. લખનૌમાં બ્રહ્મોસ મિસાઇલના પ્રોડક્શન યુનિટનું રક્ષા પ્રધાન રાજનાથસિંહે ઉદ્ઘાટન કર્યું. દેશમાં બ્રહ્મોસના ઉત્પાદનથી રક્ષા ક્ષેત્રે ભારતની તાકાતમાં વધારો થશે. દેશની તાકાતમાં વધારો થશે. વાયુસેનાને ઓપરેશન સિંદૂરમાં સોંપેલું કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોવાનું પણ કહ્યું. તો પાડોશી અવરચંડાઈ કરનારો હોય તો સતત તણાવ રહે અને આવો જ તણાવ આપણા દેશ દાયકાઓથી સહન કરી રહ્યો છે. જો કે લોકોની ખુમારી એવી છે કે આ નફટ પાકિસ્તાનના મનસૂબા ક્યારેય પાર પડતા નથી. છેલ્લા થોડા સમયથી જે સ્થિતિ છે તેના કારણે બોર્ડરના ગામોમાં એલર્ટ વધ્યું. બનાસકાંઠામાં પાકિસ્તાનને અડીને આવેલા ગામોના લોકો એટલો ભય હોવા છતાં હજુ અડીખમ છે અને ભારતીય સેના સાથે ખભાથી ખભો મિલાવી ઊભા રહેવા માટે તૈયાર છે. અહીંના લોકો કહે છે કે પાકિસ્તાન રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરે છે, પરંતુ ભારતીય સેનાની તાકાત આગળ ક્યારેય સફળ નથી બની શક્યું. ભારત દેશ હંમેશા વસુધૈવ કુટુંબકમની વાત કરતું આવ્યું છે અને પાડોશી દેશ હોવા છતાંય પાકિસ્તાને ક્યારેય પાડોશી ધર્મ નિભાવ્યો નથી અને પાકિસ્તાન તરફથી જે પણ હરકતો થાય છે એ હરકતો જે છે એ દેશ અને સાથે વિશ્વ પણ જોઈ રહ્યું છે. અહીંયા આપણી સાથે એક ગામના જે બોર્ડર નજીકના ગામના જે વ્યક્તિઓ છે એ આપણી સાથે છે. જે સ્થિતિ છે એમણે વર્ષોથી તેઓ જોઈ રહ્યા છે અને કયા પ્રકારની હરકત પાકિસ્તાન હંમેશાથી કરતું આવ્યું છે, ત્યારે એમની પાસેથી એ જાણીશું. પાકિસ્તાન તરફથી જે પ્રકારે ગોળાબારી થાય છે, જે પ્રકારે યુદ્ધ વિરામની જે વાત છે વાત કરી દેવામાં આવે છે સંઘર્ષ વિરામની, પણ તેમ છતાંય એ પાછું કંઈક ને કંઈક તો અવરચંડાઈ કરે જ છે. એ તો કરે જ છે. એમને તો કોઈ ભરોસો તો મને આવતો નથી. વારંવાર આ જે 62ની લડાઈ છે અહીંયાથી કરી આનું આ કરી જાય છે. શાંતિ થાય એટલે ઊભું કરે. બીજા તમે શું કહેશો? કારણ કે ગઈકાલે પણ સંઘર્ષ વિરામની ઘોષણા થઈ. તમે આગળના પણ જે યુદ્ધ છે યુદ્ધ જોયેલા છે, તો કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે? અહીંયા બ્લેકઆઉટની જાહેરાત પણ કરવામાં આવે છે, બધું થાય છે. શું તમે માનો છો કે શું થવું જોઈએ હવે? આપણે આ તો સામે દુશ્મન તો છે જ. દુશ્મનને સામે સામલો તો કરવો જ પડે અને અહીંયાનો ભરોસો થાય જ નહીં. દુશ્મનનો ભરોસો થાય નહીં અને આપણે વારંવાર એ સોંટીઓ ભરે છે તો એને સામે આપણે સામલો કરવો જ પડે. અને અમે પણ સાથ સહકાર આપશું. બોર્ડરના ગામ છેલ્લું ગામ છે અમારું અને કોઈ બી રીતે અમે સાધન આપશું, પાણી પહોંચાડશું, રાશન પહોંચાડશું અને એટલે અમે સાથ સહકાર ફોજને આપશું અને અમે લડવા અને મરવા તૈયાર છો. અમે જે રીતે કહો એ રીતે અમે તૈયાર છો. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારતની વાત થાય છે. પ્રત્યેક જે નાગરિક છે દેશનો તૈયાર છે. તમારું શું માનવું છે? સંઘર્ષ વિરામ થઈ ગયું છે, એક રીતે સારું પણ કહેવાય. ભારતે પણ નિર્ણય લીધો છે, પાકિસ્તાને પણ નિર્ણય લીધો છે. હવે આ જે સંઘર્ષ વિરામ છે, ગઈકાલે આપણે પરિસ્થિતિ જોઈ, તેમ છતાંય ફાયરિંગ થયું ને તેમ છતાંય પ્રયાસ થયો પાકિસ્તાન તરફથી. શું તમે માનો છો? મારું માનવું એવું છે કે ગઈકાલે સંઘર્ષ વિરામ થઈ ગયો હતો. સંઘર્ષ વિરામ થયા પછી સીઝ ફાયરને એ લોકોએ ઉલ્લંઘન કર્યો. ધારો કે કાયદાનો ભંગ કર્યો. આપણે જે સમજોતા કર્યા હતા, સમજોતા કર્યા પછી એમને આ વસ્તુ ક્યાં કરવાની આવે. અને આ જો લોકો આ વારંવાર પાછળથી પીઠ પાછળ ઘા કરતા હોય, પાછળથી વાર કરતા હોય, બોલ્યા પછી બોલીને બીજું બોલતા હોય તો આમનો ક્યારેય વિશ્વાસ કરાય નહીં. પ્લસ વાત બીજી કે અહીંના જે આપણી ઇન્ડિયન આર્મી છે કે અમારી હિન્દુસ્તાન છે, અમે લોકોએ આમને જે કાંઈ કર્યું હશે તો એ લોકો એમના આતંકવાદીઓ જે ત્રાસવાદી એમને જ ટાર્ગેટ કર્યા છે. આ લોકો માત્ર ને માત્ર હરેક ગામ સ્ટેટ જે અમારા ગુજરાતના છે, જિલ્લાઓ છે, એમને ટાર્ગેટ કરી રહ્યા છે. તો ટાર્ગેટ એમને કરવામાં નથી આવતા અને અમે આજ દિવસ સુધી અમારી ફોજે એમને કોઈ ટોટલને ટાર્ગેટ આમ જનતાને કરી નથી. જય હિન્દ, જય ભારત. તમારું શું કહેવું છે? તમારો અનુભવ આટલા સમયથી તમે જોઈ રહ્યા છો પાકિસ્તાનને, જે યુદ્ધ તમે જોયા છે, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે? અમારો બોર્ડરનું ગામ છે છેલ્લું અને 65ની તો એટલી યાદ નથી પણ 71ની લડાઈ મને પણ યાદ છે. અને જ્યારે લડાઈ થાય ત્યારે પહેલાં પાકિસ્તાન જ કરે છે અને દગાબાજ છે છેડથી. તો અમારી રીતે તો અમે ટેવાયેલા છીએ, બોર્ડરના ગામના છીએ, વતની બધો અનુભવ છે. અમે ફોજને સહકાર અમારાથી બનાવી આપીએ, સાધન, રાશન, પાણી. જય હિન્દ. જે પ્રકારે પાકિસ્તાની કેમ્પની વાત છે, પાકિસ્તાન તરફથી ફક્ત આતંકવાદને પોષીને ભારતને નુકસાન કરવાની જે વૃત્તિ છે, એ વૃત્તિને તમે કેટલી યોગ્ય ગણી રહ્યા છો? કારણ કે કાં તો યુદ્ધ કરી લે,
કાં તો બીજી કોઈ બાબત જે છે એ ચર્ચા કરીને પૂર્ણ કરે, પરંતુ આ આતંકવાદ પોષીને જે દેશના નાગરિકોની હત્યા કરવાનું જે પ્રકારનું એમનું માનસિકતા એમની છે, એને લઈને શું તમારા મનમાં વિચારો આવે છે? અમને એમની જે માનસિકતા છે એ અમને બિલકુલ વ્યાજબી ગણાતી નથી. એનું કારણ છે કે એ લોકો હર કોઈને ટાર્ગેટ બનાવી લે છે, આતંકવાદી. અહીંયા આગળ હર કોઈ માણસ ગુનેગાર હોતો નથી. આખું હિન્દુસ્તાન ગુનેગાર નથી, તો સામે પાકિસ્તાન પણ અમે આખું પાકિસ્તાનને ગુનેગાર માનતા નથી. તો અમે તો એમને એવું કહો છો કે તમે જે કંઈ કરો છો તે આતંકવાદીઓને જ કરો. તો આતંકવાદીઓ અમને જ કદાચ અમારો કોઈ ભાંકો તો અમારા ઉપર એવું કરે, બાકી તમામ ગામડાને તમામ સ્ટેટને શું કામ ટાર્ગેટ કરે? પછી અત્યારે આજની તારીખમાં હિન્દુસ્તાનમાં અહીંથી આર્મી આટલી હલચલ અહીંયા કરી, અહીંથી અહીંયા ઉથલ પાથલ થઈ, આ ખર્ચો આ મેન્ટેનન્સ કેના ઉપર બેઠો? આમ જનતા ઉપર. એ લોકો અમારા માટે કરી, આપણા દેશ માટે કરી રહ્યા છે ને. આ ખર્ચો તો બધો અમારા ઉપર લાગે છે ને. તો પછી છતાંય કદાચ આ નહીં માને તો અમે એમના તંત્રને કે ફોજને અમે પડકે રહેશું, એમના ભેગા જ છો, એમના સાથ સહકાર હાલશું. કદાચ અહીંથી તંત્રને ફોજ બોર્ડર ઉપર જશે તો અમે એમને ખાવા પીવા રોટલા હાથે બધું કરીને અમે અમારા વ્હીકલ શીખે એમની જોડે રહેશું અને એમના ભેગા રહીને સાથ સહકાર આપશું. તો આ છે ભારત દેશના ગામડાઓ જે સીમા ઉપર આવેલા છે અને તૈયાર છે સેના સાથે ખભેથી ખભા મિલાવીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા. પરંતુ અત્યારની પરિસ્થિતિએ જે સંઘર્ષ વિરામની ઘોષણા કરવામાં આવી છે ત્યારે પાકિસ્તાન જે છે એ પાડોશી ધર્મ નિભાવે અને જે સંઘર્ષ વિરામના જે નિયમો છે નિયમોનું પાલન કરે એ પ્રકારની માંગણી જે છે એ સ્થાનિકોની પણ છે અને બીજા દેશોની પણ છે અને ભારત દેશની પણ છે.